હું ભરત કાતરિયા મિત્રો આજે એક અગત્યના મુદ્દા પર ચર્ચા કરીશું અને એ મુદ્દો છે તાંત્રિક વિધિ કરતા લોકોની પાસેથી ફસાવી અને ખોટા ભૂવાનું કામ કરતા ગરીબ લોકો પાસેથી તમારું આ કામ થઈ જાય અને આ કામ નહીં થાય તો તમને આ નડશે, આ કરશો તો તમને આ થાય, ઉછળું થાય, આવા અનેક ખોટા વાયદા કરી અને ગરીબ લોકોના ખિસ્સામાંથી પૈસા ખંખેરતા લોકોને આપણે આ વિડીયોના માધ્યમથી આપણે એને ચેતવીશું। મિત્રો ટૂંક સમયમાં જ ગુજરાત સરકાર દ્વારા જે કાયદો આવી રહ્યો છે તે કાયદો છે કાળા જાદુ વિરુદ્ધ નવો કાયદો બન્યા બાદ જો પણ આમાં ખોટું કરનારને 7 વર્ષની કેદ અને 50,000નો દંડ અને જે કાયદામાં પ્રાવધાન્ય મૂક્યા છે કે આ પ્રમાણેના કિસ્સામાં એટલે કે આ કાળા જાદુ અથવા ખોટું કરનાર ભુવા જે ભરાડી માતાજીને બોકડા ચરાવવાનું માતાજી કોઈ દી કહેતા નથી, આવી રીતે કરી અને આ કાયદામાં જે પ્રાવધાન્ય રાખવામાં આવ્યા છે પૈસા લઈને કરાતી તાંત્રિક મેલી વિધિઓ, માનવ બલી, શરીરના ભાગનું છેદ અથવા કોઈ પણ માણસનું મૃત્યુ નિપજાવવું, ચમત્કાર, અઘોરી વિદ્યા ધૂણીને સમસ્યાનું નિરાકરણ કરવાનો પ્રયાસ કરવો, ભૂત ડાકણ કે વગાડવાના નામે શારીરિક પીડા આપી, કોઈ વ્યક્તિ ભૂત ડાકણ આત્મા હોવાનો આરોપ મૂકવો, ગર્ભધારણ માટે મહિલાને લલચાવી જાતીય સંબંધ બાંધવા એટલે કે સ્ત્રીઓને લલચાવી ફોસલાવી અને એની પાસે જે ખરાબ પ્રવૃત્તિ માંગવી, આવું પણ મોટા ભાગે આપણને જોવા મળતું હોય છે। શારીરિક કે માનસિક રોગોની ડામ કરવા અથવા ડામ આપવા, નાના બાળકોને છાતીએ પાછળના ભાગે ડૂટીએ ડામ આપતા હોય છે અને સર્પદંશ અથવા કોઈને નાગ કરડ્યો હોય તો ખોટી રીતે એને આમ ઝાડું ફૂરડું કરવું, એમાં ધૂપ ધુવાડા કરવા અને લોકોને મૃત્યુના માર્ગે દોરી દેવા, એની અનુસંધાને આ ટૂંક સમયમાં જ ગુજરાતમાં આવો ભયંકર કાયદો આવી રહ્યો હોય અને કાયદો હોવો જ જોઈએ। કેમ કે મારા એક ભરવાડ મિત્ર છે, એમણે મને એવું કીધેલું કે મારી પર તાંત્રિક વિધિ કરી મારું ગોઠવી નાખવા માંગે છે। હવે આવું ગોઠવી નાખવા વાળાને મારે એ પણ ચેલેન્જ છે કે આવું ગોઠવો તમે ચીનનું ગોઠવો, આવું ગોઠવું તો પાકિસ્તાનનું ગોઠવું, આવું ગોઠવું તો કોરોનાનું ગોઠવું, આવા ભયંકર રોગ આવે છે ભારતમાં એનું ગોઠવો નહીં આવા। અને જે ખાસ એડ આપે છે નીચે પટ્ટી અઘોર જ્યોતિષનો ચમત્કાર, ઉષડા દેવીનો ચમત્કાર, ઢીકડા દેવીનો ચમત્કાર, આવા ખોટે ખોટા વાહિયાત પૈસા આપીને પોતાની જાહેરાતો કરતા હોય છે, એને પણ ચેતી જવાની જરૂર છે કે તમારી ઉપર પણ તમારો ખેર નથી। એટલે જે તાંત્રિક વિધિ કરતા અને ખાસ કરીને ભૂત અને જે ભૂતના નામે જે ડિંડક કરતા આવા જે ભુવા છે, જે ખોટા બની બેઠેલા છે, એની ઉપર આ કાયદાનો ગાળિયો ટૂંક સમયમાં જ ફિટ થવાનો છે।